આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખિકા છે પત્રકાર નયના દોશી. ગુજરાત વિધાનસભામાં આજે સવારે 10 વાગ્યે બેઠકનો પ્રારંભ થયો હતો, જેમાં પ્રથમ તારાંકિત પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી હતી. તેમાં નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ, જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી તેમજ પ્રોટોકોલ અંગેના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ ભાગ લીધો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વીજ કરંટ લાગવાથી ખેડૂતો અને પશુના મૃત્યુ કે શરીરના અંગ ગુમાવવાના સંજોગોમાં ખેડૂતોને પાક નુકસાન માટે અને કાયમી ખોડખાપણના કેસમાં સરકાર કેટલી સહાય ચૂકવે છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ મુદ્દે જવાબ આપતા રાજ્યના ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે વીજ અકસ્માતમાં ભોગ બનનાર દોષી પુરવાર થાય કે ન થાય, પરંતુ વીજ વિભાગ તેમને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ ઉપરાંત વીજ વિભાગના સાધનોના કારણે કોઈ વ્યક્તિ દોષી ન હોય તો તેવા કેસની માર્ગદર્શિકા મુજબ 4 લાખ રૂપિયા ચૂકવાય છે, જ્યારે પશુઓમાં દૂધાણી ગાય માટે 30,000, બિન દૂધાણી ગાયને 3,000 રૂપિયા, વાછરડું 16,000 રૂપિયા સહાય, સાંઢ 7,500 રૂપિયા અને બળદ 2 વર્ષથી મોટું હોય તો 25,000 રૂપિયા સહાય, બળદ માટે 2 વર્ષ સુધી 7,500 રૂપિયા સહાય, ભેંસ 2 વર્ષથી મોટી અને દૂધ આપતી હોય તો 30,000 રૂપિયા સહાય, દૂધ ન આપતી ભેંસ માટે 3,000 રૂપિયા સહાય અપાય છે. ઊંટ માટે 25,000 રૂપિયાની સહાય, ઘોડો 30,000 રૂપિયા, ગધેડા માટે 16,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. વીજ વિભાગથી મોત નીપજે તો રાજ્ય સરકારના વીજ વિભાગે વર્ષ 2016માં સહાયની રકમમાં વધારો કરેલ હોવાની વિગતો વિધાનસભા ગૃહમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ આપી હતી. બીજા એક પ્રશ્નમાં દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે છેલ્લા 2 વર્ષમાં નિશ્ચિત ખર્ચ પેટે વીજ કંપનીને સરકારે ચૂકવેલી રકમ અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોની સુવિધા અને ખેડૂતોને સિંચાઈ માટે છેલ્લા 2 વર્ષમાં વીજળી ખરીદવા નિશ્ચિત ખર્ચ પેટે 29,000 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે. ગુજરાતમાં 24,000 મેગાવોટની જરૂરિયાત સામે 5,000 મેગાવોટ વીજળી ઉત્પાદન થાય છે. નાગરિકો, ખેડૂતો, ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં વીજળીની સુવિધા મળી રહે તેવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા કુલ 15 કંપનીઓને નિશ્ચિત ખર્ચ પેટે વર્ષ 2022માં 14,058 કરોડ તેમજ વર્ષ 2023માં 15,065 કરોડ એમ કુલ 29,123 કરોડ રૂપિયાની રકમ ચૂકવાઈ છે, તેમ ધારાસભ્ય દ્વારા ગૃહમાં પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપતા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. ઉર્જામંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે ખાનગી કંપનીઓ પાસેથી વીજળી મેરિટ ઓર્ડરના ધોરણે ખરીદવામાં આવે છે. આ ઉપરાંત બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે, જેમાં સીધો લાભ રાજ્યના નાગરિકો, ખેડૂતોને થઈ રહ્યો છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષ દરમિયાન નવસારીને સુરત શહેરમાં ગરીબોને NFSA અંતર્ગત અનાજ પૂરું પાડવા ખોટા રેશન કાર્ડ બનાવવા અને તે રદ કરવાની ફરિયાદ બની છે અને તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે, જેના જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષ દરમિયાન સુરત અને નવસારી શહેરમાં આ વિશે એક પણ ફરિયાદ મળી નથી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ છેલ્લા 2 વર્ષમાં અબડાસા તાલુકામાં સામાન્ય યોજના હેઠળ નવા કૃષિ વીજ જોડાણની કેટલી અરજીઓ આવી છે અને કેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી છે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના જવાબમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 2 વર્ષ દરમિયાન અબડાસા તાલુકામાં સામાન્ય યોજના હેઠળ નવા કૃષિ જોડાણ મેળવવા 375 જેટલી અરજીઓ મળી છે, જ્યારે 109 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને 33 અરજીઓ નામંજૂર થઈ છે. બાકીની અરજીઓ નિયત સમય મર્યાદામાં બોર કુવા કરાવેલ ન હોવાના કારણે નામંજૂર કરવામાં આવી હોવાનું ઉર્જામંત્રીએ જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે છેલ્લા 2 વર્ષ દરમિયાન ખાનગી વીજ કંપની પાસેથી વીજ ખરીદીના કરાર થયા છે તો શું ભાવે વીજ ખરીદી કરવામાં આવી છે તેની વિગતો માંગી હતી, જેના જવાબમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષ દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ કંપની વચ્ચે થયેલા કરાર મુજબ ખરીદેલી વીજળી સરેરાશ દરની ચૂકવણીની રકમો આપી હતી. જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ આહિરે છેલ્લા 1 વર્ષમાં નલ સે જલ કાર્યક્રમ હેઠળ જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર તાલુકામાં કેટલી યોજનાને મંજૂરી આપવામાં આવી તેની વિગતો વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન માંગી હતી, જેના જવાબમાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં 1 વર્ષ દરમિયાન નલ સે જલ કાર્યક્રમ હેઠળ આંતરિક પેય યોજનાના જામજોધપુર, લાલપુર તાલુકામાં કોઈ પણ યોજના મંજૂર કરવામાં આવી નથી. વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય અને અન્ન સલામતી કાયદો 2023 હેઠળ 1 વર્ષમાં કેટલો અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું હોવાની વિગતો ધરમપુરના ધારાસભ્ય અરવિંદ છોટુભાઈ પટેલે માંગી હતી.
વલસાડ જિલ્લામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 66,135 મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં ઘઉં, ચોખા, બાજરી વિનામૂલ્યે વિતરિત કરવામાં આવી હોવાની વિગતો અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ આપી હતી. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણી ઉપરની ચર્ચા અને મતદાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, સમૂહ વિકાસ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ માંગણી ઉપરની ચર્ચામાં ધારાસભ્યોએ ભાગ લીધો હતો, જ્યારે કાપ દરખાસ્ત રજૂ કરનાર કોંગ્રેસના ધારાસભ્યો પૈકીના એકમાત્ર જ્ઞાનીબેન ઠાકોર ગૃહમાં હાજર રહીને ચર્ચામાં ભાગ લીધો હતો. આજે વિધાનસભા ગૃહમાં સમૂહ વિકાસના મહેસૂલી માંગણીઓ અને મૂડી ખર્ચની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ તમામ વિભાગોમાં ભાજપના ધારાસભ્ય દ્વારા સરકારની સમર્થનમાં નિવેદનો આપ્યા હતા, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે કાપ દરખાસ્ત પર બોલતા જણાવ્યું હતું કે ગ્રામ ગૃહ નિર્માણ અને પંચાયત વિભાગ હેઠળ બનાસકાંઠામાં 2500 જેટલા આંગણવાડીના મકાનો ખૂબ જર્જરિત હાલતમાં છે. મનરેગા હેઠળ અગાઉ અનલિમિટેડ ફંડ આપવામાં આવતું હતું, જે હવે 6 મહિના સુધી પંચાયતને ચૂકવણી મળતી નથી. વિધાનસભા ગૃહમાં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત વિભાગનું 2024-25ના વર્ષના અનુદાન માટેની માંગણીઓ ઉપર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે વર્ષ 2024-25માં પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત વિભાગ માટે કુલ 5,168 કરોડ રૂપિયાથી વધુની માંગણી ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત વિધાનસભામાં બિનસરકારી સંકલ્પ પર કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કનૈયાલાલ કિશોરી, અમૂલ ભટ્ટ અને શ્રીમતી દર્શના વાઘેલા આ ત્રણેય સભ્યો દ્વારા સંકલ્પ રજૂ થનાર હતો, પરંતુ આ ત્રણેય સભ્યો ગ્રુપમાં હાજર નહીં રહેતા વિધાનસભાએ આ કામકાજ હાથ પર લીધું ન હતું અને આજનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે સવારે 10 વાગ્યે વિધાનસભા ગૃહ ફરીથી મળશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખિકા હતા પત્રકાર નયના દોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.